સુરત જિલ્લામાં ખનીજ માફિયા થયા બેફામ. ડમ્પર ઊભું ન રહેતા અધિકારીએ પીછો કર્યો. સરકારી ગાડી ડિવાઈડર પર ચડી. રેતી ભરી જઈ રહેલ ડમ્પરને સુરત જિલ્લા ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન કામરેજ તાપી નદીના બ્રિજ પર ડમ્પરે સરકારી બોલેરોને ટક્કર મારી. બાદમાં તાપી નદીનો બ્રિજ ઉતરતા જોરદાર ટક્કર મારતા સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ. બોલેરોમાં સવાર ખનીજ વિભાગના અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા. બે વાર બોલેરોને ટક્કર મારી ડમ્પર ચાલક વાહન લઈને ભાગી ગયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ. કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી. બેફામ બની ગયેલ રેતી ચોરોને નથી પોલીસનો કે ખાણ ખનીજ વિભાગનો ખોફ. મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા. સુરત ખાણ ખનીજ ઓફિસમાં હું નોકરી કરું છું. છેલ્લા 9 મહિના થયા. કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે. રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે. ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું. ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા. પીછો કરતાં ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને. બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી. તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો. ત્યારે થોડીક આગળ જતાં જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે. સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે. કેટલા લોકો હતા, કયા પ્રકારની ગાડીને કેવું હતા? ગાડીમાં ટોટલ 2 જણા હતા. હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે. ફરિયાદ આપી છે? ફરિયાદ આપવા જ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.